ગુજરાતનો મોટો પર્દાફાશ. તપાસ દરમિયાન પહેલા 8, હવે વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી. જૈશ એ મોહમ્મદનું ગુજરાત મોડ્યુલ બેનકાબ થયું. અકેલા મુજાહિદ્દીન જેહાદ કૈસે કરેની પુસ્તક મળતા તેમાંથી ચોંકાવનારી હકીકત સામે આવી. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એક એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. નહીં, એ જે એક્સપેરિમેન્ટ વાળો કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો, એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકો કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. સૌથી મુખ્ય કયો કહી શકાય કે જેના થકી અન્ય જે 12 છે તે તેની સાથે આવ્યા? અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈનો મુખ્ય કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપીઓ પકડ્યા હતા એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યું કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ હતા. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15 વર્ષથી આ રીતની એક્ટિવિટીમાં સંકળાયેલો છે. 15 વર્ષથી એ ઘણા બધા મૌલાના મસૂદ અઝહરના બયાનો સાંભળે અને સ્ટુડન્ટ્સને પણ એ મામલે રેડિકલાઇઝ કરતો હતો. હાલમાં જે એક્સપ્લોસિવ વાળી કામગીરી છે એમાં મુખ્ય જે મોહમ્મદ અબુલ કડીવાલ, અયુબ કડીવાલ અને જે અમીન શેરા છે એ લોકો છે. તો એમાં જે દરેક માણસો છે એનો જેટલો ઇન્ટ્રોગેશન કરીએ છીએ તો એ ઉપરથી અમે કોઈ એક મેન હોય બીજા નહીં હોય એવું નહીં કહી શકીએ, પરંતુ મોટા ભાગે બધા લોકોએ એના રોલમાં કામ કરી રહ્યા હતા. સાહેબ, આજે એક્સપ્લોઝિવની કામગીરી કરતા તો આસપાસના વિસ્તારની અંદર જાણ હતી કે કેમ તેઓની કોઈ સંડોવણી હતી કે કેમ એ તપાસ છે? એ હાલ જે એક્સપ્લોસિવ નો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો એમાં એ મુખ્ય આરોપીઓ અમને મળી આવેલ છે. પ્રાથમિક રીતે જે સાઇટ્સ ઉપર એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કરતા હતા એ અવાવરું અને દૂર દરાજની જગ્યા છે જ્યાં અગર કોઈ ચીજ સળગે યા પછી થોડી બ્લાસ્ટિંગની આવાજ આવે તો થોડો ઓછા લોકોનો ખબર પડે. પણ તેમ છતાંય જે લોકો એમાં ઇન્વોલ્વ બીજા પણ અમને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન મળશે તો એના પણ અમે કાર્યવાહી કરશું. ટાર્ગેટ સાહેબ મળવાનો તો ભવિષ્ય નહીં, એ બાબતે અમે હાલ કંઈ કહી નહીં શકીએ. અમારું ઇન્ટ્રોગેશન જે રીતે એના 8 દિવસના રિમાન્ડ મળ્યા છે એના એન્ડ સુધીમાં અગર આ લોકોમાંથી કંઈ માહિતી નીકળશે તો આપને જરૂર. આરોપીઓનું પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે અને આ વિચાર સાથે જોડાવા પાછળનું એક કારણ તમને શું લાગી રહ્યું છે? અનુભવ નથી કરી નહીં, એક એ રીતે અમે કંઈ જનરલાઇઝ આપણને નહીં કહી શકીએ, પરંતુ આ લોકોએ ઓનલાઈન સોશિયલ મીડિયાથી ઘણી બધી ચીજોથી પ્રભાવિત થતા હતા અને ઘણો બધો લિટરેચર્સ જે એ રીતના રેડિકલ લિટરેચર જે વાંચતા હતા એને લીધે એ લોકોએ આ રીતની માનસિકતાના શિકાર હતા. આ લોકો પાકિસ્તાનમાં જે હિટલર છે એની સાથે કેવી રીતે વાતચીત કરતા છે કઈ સામે આવ્યું? એ પહેલા જ્યારે પ્રેસ થઈ હતી ત્યારે અમે કીધા હતા કે આ બંને જે લોકો છે પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી ટેલિગ્રામ ઉપર એ લોકો એમાં કોન્ટેક્ટમાં હતા અને વોટ્સએપ ઉપર પણ કોન્ટેક્ટમાં. પારિવારિક બેકગ્રાઉન્ડ જનરલ જુદા જુદા લોકોના છે. છૂટક મજદૂરીથી માંડીને મૌલવી મદરસામાં કામ કરવા વાળા અને નાના મોટો બિઝનેસ કરવા વાળી પાર્ટીઓ છે. આ બહુ ઓછા જે ફોર્મલ એજ્યુકેશન છે આ લોકોની વધારે નથી થયેલી. મોટા ભાગના હાફિઝ અને આલિમનો કોર્સ જે છે મદરસાઓથી કરતા હતા.
સર બ્લાસ્ટ મોડ્યુલમાં કે ટેસ્ટિંગ માટે શોપિંગ કર્યું એના માટે ફંડિંગ મળ્યું હતું કે એમના પોતાના ખર્ચે આ કર્યું? ને એ લોકોએ એને પાસે જે પૈસા હોય એમાંથી સેવિંગ કરીને આ ચીજો પરચેસ કરી. સર બતાવો, કાશ્મીરથી એક વ્યક્તિ ભૂતકાળના આરોપીને મળવા આવ્યો કે એનું આ લોકોનું કનેક્શન કોઈ ખરું અને એનું નામ સાથે આવ્યું છે ચોક્કસ? હા, એ માણસની અમને હાલ સુધી આઈડેન્ટિટી કન્ફર્મ નથી થઈ, પરંતુ આ જે રીતે પહેલા કીધા હતા કે ભાઈ એ લોકોએ લગભગ 3-4 મહિના પહેલા એના વડોદરામાં મળ્યા હતા અને એમાંથી અહેમદ અને ઇબ્રાહિમ છે એ બંને આનાથી પ્રભાવિત થયા. સાહેબ, આ પરીક્ષા માટે બ્લાસ્ટ કરીને ટાઈમલાઈન જણાવી શકો તમે? કયા દિવસે, કયા મહિને, કયા તારીખે, કયા સમયે? એ ડિટેલથી અમે આપને જાણ કરશું. આ લોકોએ લાસ્ટ 3 વર્ષમાં આ બધા અલગ અલગ ટાઈમ ઉપર આ કર્યા છે. 3 વર્ષમાંથી પણ કહીએ તો શરૂઆતમાં 1 વર્ષમાં ભણવાનું, લાસ્ટ 2 વર્ષમાં એટલીસ્ટ એ લોકોએ કર્યા છે. આ લોકોના ઇન્ટ્રોગેશનથી ચોક્કસ એક્ઝેક્ટ ડેટ્સ વગેરે પણ નથી મળતી, પરંતુ અંદાજિત મહિનાઓની ખબર પડે છે. એ અમે હશે તો આપને પ્રેસ નોટ પર ખબર જ નથી 3 વર્ષમાં ભેગું બનાવ્યું, કઈ જગ્યાએ બનાવતા હતા, પરિવારનો ખ્યાલ જ ન આવ્યો. હા, એ મોટાભાગે છોકરાઓ બહાર ભણતા હોય છે, જે કે જનરલી એક દિવસની આની રજા હોય ને એ જ દિવસે ઘરે આવતા હોય. તો આ બાબતે કે ઘરે કેટલું ખબર છે એ બાબતે અમે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણીશું, અને કોઈનું પણ એમાં ઇન્વોલ્વમેન્ટ આવશે તો એમાં અમે કન્ફર્મ એની અટક પણ કરશું. છુપાવીને ક્યાં રાખતા બધી વસ્તુ? તો બધી મોટી માત્રા જે છે આ બ્લાસ્ટ કર્યો કે નાની વસ્તુ તો હશે ને? ના, એક જે કેમિકલ્સ છે, કેમિકલ્સ જનરલી ઘરે જ મતલબ છત ઉપર કે એ રીતે છુપાઈને રાખી દેતા હતા, અને આ લોકોની એમોમાં જે બ્લાસ્ટિંગ મટીરિયલ છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ATS એ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ જેમ સામેની કાર્યવાહી દરમિયાન વધુ એક મોટી સફળતા મેળવી છે. અગાઉ ધરપકડ કરાયેલા 8 આરોપીઓની સઘન પૂછપરછ બાદ ATSએ આ આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે કેસમાં અત્યાર સુધી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ના જણાવ્યા અનુસાર આ મોડ્યુલ ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદનું સક્રિય નેટવર્ક ઊભું કરવા, યુવાનોને કટ્ટરપંથી વિચારધારા તરફ પ્રેરિત કરવા અને આતંકી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડવામાં સક્રિય હતું. 2 જુલાઈ 2026ના રોજ ગુજરાત ATSએ પ્રથમ તબક્કામાં 8 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની સામેની કલમ 13, 17, 18, 38 અને 39 ઉપરાંત તારક ચિહ્ન ભારતીય ન્યાય સંહિતા BNS તારક ચિહ્નની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન ATSએ જૈશ-એ મોહમ્મદનો ધ્વજ, આતંકી મસૂદ અઝહરની જિહાદી પુસ્તકો, તેના નામે લખાયેલા પત્રોની પ્રિન્ટ કોપીઓ તેમજ આતંકી પ્રવૃત્તિઓ માટે એકત્ર કરાયેલા 1.30 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. તપાસ આગળ વધતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. પૂછપરછમાં જાણવા મળ્યું કે વર્ષ 2023ની જ આ મોડ્યુલના કેટલાક સભ્યો IED બોમ્બ બનાવવાની અને તેને ડિટોનેટ કરવાની તાલીમ મેળવી રહ્યા હતા. આ માટે તેમણે અકેલા મુજાહિદ જિહાદ કેવી રીતે કરે નામની જિહાદી પુસ્તકની નકલો તૈયાર કરી એકબીજામાં વહેંચી હતી અને તેનો અભ્યાસ કર્યો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપી મોહમ્મદ અમીન શેરા કટ્ટરપંથી ભાષણો અને જિહાદી તકરીરો પણ આપતો હતો. ના જણાવ્યા મુજબ વર્ષ 2023મી ફેબ્રુઆરી 2026 દરમિયાન આરોપીઓએ 8 અલગ અલગ પ્રસંગોએ વિસ્ફોટ કરવાની ટેકનિકનો અભ્યાસ કર્યો હતો. આ માટે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અને સ્થાનિક બજારમાંથી ગન પાવડર સહિત વિસ્ફોટક સામગ્રી બનાવવા જરૂરી સાધનો ખરીદવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મોહમ્મદ અમીન શેરાના કબજામાંથી IED બનાવવા માટે વપરાતી સામગ્રી પણ મળી આવી હતી. પ્રથમ તબક્કામાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે ગુજરાત ATSએ ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદો અને સાક્ષીઓની પૂછપરછ બાદ વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે આરોપી બિલાલ આબિદભાઈ શેરાએ અગાઉ ઝડપાયેલા આરોપી મોહમ્મદ અમીન શેરાને પેન ડ્રાઈવ આપી હતી, જેમાં આતંકી મસૂદ અઝહરના જિહાદી ભાષણો, વિડિયો અને પ્રતિબંધિત સાહિત્ય સંગ્રહિત હતું. યારે આરોપી મોહમ્મદ અયુબ કડીવાલે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે તે અન્ય આરોપીઓ સાથે મસ્જિદોમાં યોજાતી બેઠકોમાં હાજરી આપતો હતો, જ્યાં IED બોમ્બ એસેમ્બલ કરવાની અને વિસ્ફોટ કરવાની ટેકનિક શીખવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ તમામ આરોપીઓ અકેલા મુજાહિદ જિહાદ કેવી રીતે કરે નામનું પુસ્તક વાંચતા હતા અને મદરસામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પણ જિહાદના નામે જોડવાનો પ્રયાસ કરતા હતા. પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપીઓએ નવા લોકોને નેટવર્ક સાથે જોડવાના હેતુથી 3 અલગ અલગ દાવત કાર્યક્રમો પણ યોજ્યા હતા. નું કહેવું છે કે ધરપકડ કરાયેલા તમામ 5 આરોપીઓ આતંકી કાવતરાના સક્રિય સભ્યો હતા.
તેમની 15 જુલાઈ 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને અદાલતે 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ એટીએસ સમગ્ર નેટવર્ક, તેના ફંડિંગના સ્ત્રોતો, સંપર્કો અને અન્ય સંભવિત સહયોગીઓ અંગે સઘન તપાસ કરી રહી છે. ગુજરાતનું માનવું છે કે સમયસર કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે રાજ્યમાં સક્રિય થવા જઈ રહેલા એક મોટા આતંકી નેટવર્કને સમય પહેલા જ ધ્વસ્ત કરવામાં સફળતા મળી છે. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ મોડ્યુલના તાર દેશના અન્ય રાજ્યો અથવા વિદેશમાં બેઠેલા આતંકી સંચાલકો સાથે જોડાયેલા હતા કે નહીં. તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બધાને ખબર છે કે થોડા ટાઈમ પહેલા ગુજરાત એટીએસમાં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી. જે એફઆઈઆરનો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે. એને વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે. સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે. આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલી જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી. આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા. સાથે સાથે એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ એ મોહમ્મદના એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી. મેનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા. આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા. જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા ને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે બોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયા હોય છે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાલ સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા,
એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે. અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે વધારેના 5 આરોપીઓને અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે.